તમારા દાદા દાદી ઘરે હોય તો એક વખત પગે લાગી જજો. એ બહુ મોટા સાયન્ટિસ્ટો જ છે. બસ એને સાયન્સની ભાષા નથી ખબર. એની દેશી પદ્ધતિમાં છે, ઉચ્ચ ક્વોલિટીના સાયન્ટિસ્ટ છે. બરાબર. આ છેલ્લા 20-25 વર્ષનો સમય જુઓ. બરાબર. ઓર્ગેનિક એ શું કહેતા હતા કે આ છાણ મૂત્રથી તમે શું ખેતી કરો? બરાબર છે. નવા પ્રકારનું યુરિયા વાપરો, ડીએપી. એ લોકો શું કહે છે, નહીં આ તો ઝેર છે. ભારતના હિન્દુ પ્રજાની એક ખાસિયત રહી છે, ક્યારેય કોઈ બીજા દેશ ઉપર સામેથી હુમલો નથી કર્યો. બરાબર. કોઈ હુમલો કરે ને રોક્યો પછીની વાત છે, સામેથી હુમલો નથી કર્યો. ખેડૂત મિત્રનો કોઈ આવનારા 5 થી 7 વર્ષમાં ખેતીનો બહુ મોટો જમાનો આવશે, એટલે કષ્ટી કરી લેજો, દેવું કરી લેજો, પણ જમીન ના ઓછી કરતા. બરાબર. ઓમ નમો નારાયણ બાબુ. ઓમ નમો નારાયણ બેટા. એવું કહેવાય છે કે ભારત જે છે એ વિશ્વગુરુ હતું અને ચોનેકી ચીડિયા હતું એવું કહેવાય છે. તો કઈ રીતે એના માટે થોડીક વિસ્તારથી માહિતી આપજો. ખૂબ સરસ પ્રશ્ન. જે ભારતના વિશ્વગુરુની વાત છે અને સોનેકી ચીડિયાની જે વાત છે ને, એને આપણે ગહન રીતે સમજવું પડે એમ છે. બીજી બાબત, થોડો વિડીયો લાંબો થશે. બીજી બાબત કે ફક્ત જ્ઞાનના લીધે ભારત વિશ્વગુરુ હતું એવું પણ નથી. એની અંદર જ્ઞાન પણ આવે છે અને બિઝનેસ મોડેલ પણ આવે છે. તમને શબ્દની નવાઈ લાગશે. અને બિઝનેસ મોડેલના કોઈ હીરો હતા ને તો એ વાસુદેવ કૃષ્ણ હતા, પણ જેને આપણે ફક્ત ગોકુલની ગલીઓથી સીધા મહાભારતના યુદ્ધમાં અંદર જોઈએ છે. બરાબર. વચ્ચેના ગાળાની અંદર શા માટે દ્વારકા પહોંચ્યા હતા મથુરા છોડીને, એના વિસ્તારથી આપણે સમજતા નથી. તો ભારતના વિશ્વગુરુની વાત એવી છે કે ભારત છે ને એ અથાગ જ્ઞાનના લીધે કોઈ પણ દેશ ઉપર, ભારતના હિન્દુ પ્રજાની એક ખાસિયત રહી છે, ક્યારેય કોઈ બીજા દેશ ઉપર સામેથી હુમલો નથી કર્યો. બરાબર. કોઈ હુમલો કરે ને રોક્યો પછીની વાત છે, સામેથી હુમલો નથી કર્યો. અને ભારતની હિન્દુ પ્રજા ક્યારે રાજ કરવા પેદા થઈ જ નથી. એને જે પણ જગ્યાએ આખા ભારત ઉપર પોતાની જે અસર રાખીને પોતાના વિચારધારાથી રાખી, એટલે કે પોતાના જ્ઞાનના મારફતથી. એક ચાઇનાના કોઈ મંત્રી હતા કે જેનું સ્ટેટમેન્ટ હતું 2017ની અંદર કે અમારા ચાઇનાના 70% ભાગ ઉપર ભારતીય સંસ્કૃતિએ રાજ કર્યું, એક પણ જાતના તીર કે ગોળી ચલાયા વગર. પછી જે આપણે વિક્રમ સંવતની વાત થાય છે, તો રાજા વિક્રમની જે સિંહાસનની વાત થાય છે, તો જે કુવેત બાજુના જે અત્યારના મુસ્લિમ કન્ટ્રી છે ને, જે ઇસ્લામિક કન્ટ્રીઓ, એ બધાની અંદર એ લોકોના ઇતિહાસકાર એવું કે છે, હું નથી કહેતો, એ લોકોના ઇતિહાસકાર એવું કે છે કે અમને જો સામાજિક જીવન જીવતા, ખાતા, કપડા પહેરતા, મતલબ તમામ કે ખરેખર મનુષ્ય કઈ રીતે જીવવું જોઈએ અને પ્રકૃતિનું પાલન કઈ રીતે કરવું જોઈએ અને ખરેખર ધર્મ શું છે ને, એમને વિક્રમ આદિત્ય ના સમય મળ્યું. બીજું કે મહાભારતના યુદ્ધની અંદર તમે જુઓ ને તો જે શકુની છે એ અત્યારના અફઘાનિસ્તાનના છે. બરોબર છે ને, ગાંધાર કે છે, એના ઉપરથી ગાંધારી છે. અને વિશ્વના તમામ દેશો મહાભારતના યુદ્ધમાં સામેલ હતા. એવું નતું કે ખાલી ભારત વર્ષના હતા. અને એ વખતના ભારત વર્ષની વ્યાખ્યા આખી અલગ છે, બહુ વિસ્તૃત હતું ભારત વર્ષ. આજુબાજુના જેટલા દેશો દેખાય છે એ બધા ભારતના આધીન હતા, કોઈ બાઉન્ડ્રી નથી. તો એક તો જ્ઞાનનો પ્રકાશ ભારતમાં વિશ્વગુરુ હતો, કેમ કે આપણે વસુદેવ કુટુંબકમની ભાવનાથી હતા. અને બીજો મુદ્દો છે કે આપણે બિઝનેસના લીધે વિશ્વગુરુ હતા. તમે ચોપડામાં ભણે ત્યારે એવું આવતું હતું, 7મા ધોરણનો સાહેબ પાઠ હતો 2000 સાલની આસપાસમાં, કે ભારત છે ને એ મરી મસાલા, તેજાના, પછી કપડામાં આ બધાનો એક્સપોર્ટ કરતું વિદેશમાં, અને એનાથી વિદેશી હુંડિયામણ લઈ આવતું અને ભારત વિશ્વગુરુ હતું. હકીકતમાં જે મરી મસાલા, તજ મસાલા અને કાપડ ને બધું ખરું ને, એ તો ભારતનો સાઈડ બિઝનેસ હતો. જહાજો પણ એક્સપોર્ટ કરતું, એ તો બહુ સાઈડ બિઝનેસ હતો. ભારતનો મેન બિઝનેસ જો સમજવો હોય ને તો ઈ છે કૃષ્ણના સમયનો. હવે કૃષ્ણના સમયની વાત એવી છે કે કૃષ્ણના પિતાનું નામ શાયદ આપ જાણતા હશો, વાસુદેવ. હા બરાબર, જે પાલક પિતા હતા, જેને આપણે નંદ બાબા તરીકે નંદ બાબા ઓળખીએ ને, તો નંદ બાબા છે ને એમનું નામ નથી. બરોબર. ધારો કે કોઈ સરપંચ હોય તો કિશોરભાઈ પણ હોય ને મહેશભાઈ પણ હોય, તો એ સરપંચ એક પદ છે, એમાં વ્યક્તિ કોઈ પણ બદલાઈ જાય. બરાબર. તો એ વખતે જે ભારત છે એની અંદર નંદ હતા, ઉપનંદ હતા. એનો અર્થ એ થતો કે જે લોકો જોડે 5 લાખ ગાયો હોય ને, જે પરિવાર જોડે, એટલે એક વ્યક્તિ જોડે ને, જે આખો પરિવાર છે, કુટુંબ કબીલો, જેના જોડે 5 લાખ ગાયો હોય ને એને નંદ કહેતા. પછી 9 લાખ ગાયો જેને હોય ને એને ઉપનંદ કહેતા. પછી 25 લાખ ગાયો જેને હોય ને એને વૃષભ ભાર કહેતા. પછી 1 કોટી એટલે 1 કરોડ ગાયો હોય ને એને વૃષભ નાર કહેતા. બરોબર. પછી જ્યાં 9 નંદ ભેગા થાય, એટલે સમજી લો કે સમથિંગ 1.5 કરોડની આસપાસની ગાયોનો વિસ્તાર થયો, તો એ જગ્યાને ગોકુલ કહેતા. અને જ્યાં 14 ગોકુળ ભેગા થાય
તો એને વ્રજ કહેતા. અને તમે એવું સાંભળ્યું છે કે વ્રજ માટે પરિક્રમા કરવા જતા લોકો? હા, ભારત ભરની અંદર પરિક્રમા થાય છે. બરોબર, ભારતભરમાંથી લોકો વ્રજની પરિક્રમા કરે છે. હકીકતમાં આજે જે લોકો એવું કહે છે કે ધાર્મિક લોકો અણસમજણથી એ છે કે ભાઈ શ્રી કૃષ્ણની જન્મભૂમિ હતી ને મથુરા અને વ્રજ, એટલે વ્રજની પરિક્રમા કરવા જતા. વાસ્તવિક સત્ય એ નથી. એના પવિત્રતા સાથે પવિત્રતા છે જ, પણ પવિત્રતાને એને કઈ લેનદેન નથી. હકીકતમાં વ્રજની જે પરિક્રમા રહી ને એ કૃષ્ણના જન્મના 2000 વર્ષ પહેલાથી ચાલુ છે. એટલે આધુનિક ભાષામાં કહીએ ને તો ફાર્મિંગ ટૂર હતી. આ લોકો જતા કે નંદ, ઉપનાર, વૃષભનાર, ગોકુળ, આ બધાની અંદર આટલી બધી ગાયો રાખે કઈ રીતે, એનો ઘાસચારો કઈ રીતે વાવે, આટલું દૂધ તૈયાર કરે, એમાંથી ઘી કેટલું બને. હવે તમે વિચારો કે આટલી કરોડોની ગાયો, તો શું આટલું બધું આજના કરતા દૂધની ક્ષમતા પણ ગૌ માતાની વધારે હતી ને ત્યારે તો. અને કૃષ્ણનું બાળપણનું જીવન જુઓ તો ગાયો સાથે જ છે, સંગીત અને ગાયો સાથે છે. તો પ્રશ્ન એ થાય કે આટલી બધી ગાયોના દૂધનું જે ઘી બનતું હશે તો આટલા બધા લોકો થોડા ખાઈ જતા હશે. તો હકીકતની અંદર વિદેશની અંદર ભારત ઘીને એક્સપોર્ટ કરતું. બરોબર. હા, અત્યારે જે આપણો ભારતનો સિલ્ક માર્ક છે ને, જેના ઉપર તારે ચાઇનાને પણ થોડીક નજર છે અને પાકિસ્તાનની પણ નજર છે, એ આપણે ભારતના નકશાને તમે જુઓ ને, આમાં એક ઇમેજ બુક જો ખ્યાલ આવે કે જે ભારતના નકશાને તમે જુઓ તો સિલ્ક વર્ગ એવો છે, ત્યાંથી આપણે યુરોપ કન્ટ્રીમાં બાય રોડ જઈ શકીએ. તો એ વખતના આપણે જે બળદગાડા ને બધું ખરું ને, બરોબર, એ બધાની અંદરથી ઘી તૈયાર થતું. અને આ બધા ઘીનું જે એપી સેન્ટર હતું ને, એ બ્રજભૂમિ હતી. બરાબર. એટલે આપણે એક કચ્છમાં પ્રખ્યાત પ્રદેશ છે ખાવડા. ખાવડાનું ઘી આખા ભારતમાં ને વિશ્વમાં પ્રસિદ્ધ હતું. કચ્છ નામ કોઈ નથી ખબર, પણ ખાવડા ખબર હતી. તો આ બધાનું ઘી જે છે, નાના નાના પોઈન્ટો ખરા ને, એ બધાનું ઘી એકત્ર થઈને ક્યાં જાય? વ્રજમાં. અને વ્રજથી ગાડાના માર્ગે અને સાથે ઘી લઈ જતા તો બીજી જગ્યા પણ વધતી. તો બળદગાડાની વ્યવસ્થા દ્વારા એ આખા જે કાંઈ ઘી હતું, તો ઘી હોય તો બીજી જગ્યા તો રહે ને. આપણે જેને કહીએ ને કે સાઈડ ઇન્કમ કે પોકેટ મની, તો એના રૂપે આ લોકો આપણા મરી મસાલા, તેજાના અને કાપડ આને લઈ અને સિલ્ક માર્ગેથી વિદેશની અંદર જતા. અને એ બધી જગ્યાઓ ઉપર એ વખતે છે ને નોટો તો હતી નહીં, તો ઘી આપતા તો એની સામે સોનું લેતા. ભારતમાં જે સોનું છે ને, આજે પણ ભારતની ભૂમિ ઉપર એટલું ઉપલબ્ધ નથી. અત્યારના જે મુસ્લિમ કન્ટ્રી છે ત્યાંથી જે સોનું આવે છે, તો પહેલાં પણ સોનું ત્યાં જ હતું, સોનાની ખાણો. ભારતમાં ક્યારે સોનું હતું નહીં, તો ભારત સોની કી ચડિયા કઈ રીતે? તો આ જે વેપાર કરતા ને, એની સામે ઘીના અવેજીમાં નાણાં રૂપે એની કે કિંમત રૂપે એ લોકો સોનું લઈ આવતા. સોના મોહર આપતા, સોનાના સિક્કા. બરાબર છે. અને સોનાના સિક્કાના તોલ ઉપર ઘીનો વેપાર હતો. હવે આની જો આજની સાયન્સની ભાષામાં પ્રૂફ ગણીએ ને, તો આપણે ઇજિપ્ત દેશ જે છે ત્યાંના પિરામિડો આવેલા અને 5000 વર્ષ કે 5500 વર્ષ સમથિંગ જૂના છે. તો એના પિરામિડની અંદર એ લોકોના જે વૈજ્ઞાનિકો એના ઉપર રિસર્ચ કર્યું અને એવું કીધું કે ભારતની કાંકરેજ ગાયો છે ને, એના ઘીના અવશેષો અમારા પિરામિડમાં છે. આ વાતથી સિદ્ધ થાય છે કે ભારતને કાંકરેજ એટલે જેને આપણે ઉત્તર ગુજરાતની રાજસ્થાનની જે સફેદ ગાયો રહે ને, જેને આપણે વઢિયારી ગાયો કે વઢિયારા કહીએ, તો એ ગાયોનું ઘી તે એક્સપોર્ટ થતું. અને સૌથી ફેમસ વર્લ્ડ લેવલે ખાવડાનું ઘી હતું. ખાવડા એટલે કે કચ્છ. તો કચ્છનું ઘી પણ ત્યાં ફેમસ હતું. હવે વખતે થાય પ્રશ્ન કે આટલા બધા માખણનું ઘી કેવી રીતે બનાવતા? તો ખાવડા અને જે પાકિસ્તાનનો અત્યારે જે પાકિસ્તાન છે, એ બધું આપણામાં તો એક હતું. એ વખતનો જે પટ્ટો ખરો ને, એની અંદર જે ઊંટ નેચરલ રીતે મરી જાય, એની ઉંમર થાય, તો એનું ચામડું કાઢી દેતા અને ચામડાનો મોટો હસ તૈયાર કરતા. બરોબર છે, મોટો ટોપ જેવો. એની અંદર માખણ નાખતા અને સળિયાને ગાયના છાણથી ગરમ કરતા. બરોબર, અગ્નિ પ્રગટાવીને જેવા સળિયા ગરમ થઈ જાય એટલે એના ગાયના માખણની અંદર ડૂબાડી દેતા, એટલે માખણ તરત ઘીમાં પરિવર્તિત થઈ જાય. હવે એ સમયની વાત કરીએ તો કૃષ્ણ ભગવાન બાળપણથી આ બધું જોયું હોય છે. અને તમે કૃષ્ણના એ બાળપણની અંદર એનું જે માખણ કંસ સુધી ન પહોંચવા દે. હકીકતમાં એ વખતના જે મોટા એમ્પાયરો વાત કરીએ ને, તો એક હતા કંસ, મતલબ જે મથુરા અને ગોકુળવાળો પ્રદેશ હતો. બીજું એક એમ્પાયર હતું જડાસન, ત્રીજું હતું હસ્તિનાપુર. તો આ બધાને જે આંતરિક લડાઈ હતી ને, એની પાછળનું કોઈ કારણ નહોતું. બધાને બિઝનેસનું ટોપ મોડલ બનવું. બરાબર. જેમ આજે આપણા ચાઇનાને અને આ અમેરિકાને વિશ્વ પાવર બનવું છે ને, બસ એવી જ લડાઈ ત્યારે હતી. અત્યારે જે રશિયા લડી રહી છે, એ લડાઈ ત્યાં હતી. બરાબર. તો કૃષ્ણ ભગવાનને જે કંસને મારવા પાછળનું મુખ્ય કારણ, મારા માતા પિતાનું કારણ તો હતું જ, પણ આ લોકોની જે ગાયોની મહેનત દ્વારા એમને જે મળવું જોઈએ ને, કંઈ કંસ આપતો નહીં, બધી પ્રોપર્ટી પોતે હડપ કરતો, એટલે કંસને મારવા બધો. એના પછી આખું એપી સેન્ટર કોના હાથમાં આવ્યું? કૃષ્ણ ભગવાનના હાથમાં.
હવે જળાસંઘને ગમ્યું નહીં, બરાબર છે. કારણ કે બિઝનેસના આખા ભારતનું એપી સેન્ટર એના હાથમાં આવ્યું, જળાસંઘ ક્યાં ન ચાલે. બરાબર. એટલે જળાસંઘે વારંવાર કૃષ્ણ દ્વારકા એના શું કહેવાય મથુરા અને ગોકુળ ઉપર હુમલા કર્યા. એટલે કૃષ્ણ ભગવાને એવો વિચાર કર્યો, બાળપણથી જોયું કે આટલા આ ગાડાની અંદર આટલું બધું આપણે લઈને જવું, બરોબર, મેન પાવર પણ વધારે વપરાય, સમયનો પણ બગાડ છે. કેટલા મહિનો થઈ જાય છે તાવ માટે બળદગાડું લઈને, તો ધીમે ધીમે જવાય. તો કે આના કરતાં કંઈક યુનિક કરીએ. એટલે એને ત્યાંના લોકોને એવું સમજાયું. જળાસંઘને 11 વખત હરાવ્યો હતો. ઘણા લોકો કૃષ્ણ ઉપર આરોપ લગાવે જળાસંઘથી બી ગયા એટલે ભાગી ગયા. બિલકુલ નહીં. એ લોકો એવું કીધું કે આપણે આપણા માણસોને ઓછા કરવા, બરાબર છે, આપણી ધન સંપત્તિ આ બધું ઓછું કરી અને જળાસંઘ સામે યુદ્ધ કરવું. અને જળાસંઘનું મોત મારા હાથમાં છે નહીં, હું મારવા સક્ષમ છું, પણ એનું કર્મ મારા હાથે એને નાશ નહીં થાય. બરાબર. તો કે હવે શું કરવું? તો કે હવે આપણે છે ને એક નવા પ્રદેશમાં જતા રહીએ. થોડો વિરોધ પણ થયો, બલરામજી વિરોધમાં હતા. પછી બધું સમજાવે છે, વિશ્વકર્મા મોડલ બતાવે છે દ્વારકાનું, કે જો 3 બાજુ સમુદ્ર, તમને ખ્યાલ છે ને આપણે દ્વારકા છે ને 3 બાજુ, ત્રણે બાજુ સમુદ્ર છે. સમુદ્ર. હવે કોઈ હુમલો કરે તો કેટલી બાજુથી કરી શકે? એક બાજુથી જ જાય. બરોબર. અને દરિયા કિનારો નજીક હતો. દરિયા કિનારો તો કૃષ્ણ ભગવાને આખું બિઝનેસ મોડલ ઊભું કર્યું, ભાઈ આ રીતની આપણે નગરી વિકસાવી છે. હું ત્યાં જોઈને આવ્યો છું. બધાને લઈ અને ક્યાં જાય છે? દ્વારકા. હવે જળાસંઘ તે એટલા બધા 1500-2000 કિલોમીટર સુધી લાંબો હુમલો ન કરી શકે, અને કરે તો એક જ સાઈડ કરી શકે, તો કૃષ્ણ ભગવાનને આરામથી ન હરાઈ શકે. પછી કૃષ્ણ ભગવાને ત્યાં ગયા, એના પછી જે વિચાર્યું હતું ને કે બળદગાડામાં એમાં સમય વધારે લાગે છે, તો હવે જે હું કૃષ્ણની વાત કરું છું ને એ તમને ધર્મ પુસ્તકોમાં જોવા નહીં મળે. હવે જે કૃષ્ણ વાત કરું છું એક મેનેજમેન્ટ ગુરુ તરીકે, બિઝનેસ મોડલ તરીકે ના કૃષ્ણ, આધુનિક કૃષ્ણ. હા. અને બીજી બાબતમાં કહીએ તો કે એન્જિનિયરિંગ કૃષ્ણ, એ લોકોને સાથે લઈ અને મોટા જહાજોનું નિર્માણ કરે છે. અને ઘી અને મરી મસાલાનું એક્સપોર્ટ જહાજ દ્વારા થાય છે. હવે જહાજ દ્વારા થાય ને, આ ઇજિપ્તના પિરામિડમાં ઘી મળ્યું એનું જ ઉદાહરણ છે. તો જહાજ દ્વારા જે એક્સપોર્ટ થાય એનાથી મેન પાવર ઓછો લાગે, બરાબર, ક્વોન્ટિટી વધારે જાય, સમય ઓછો બગડે. તો આ રીતે એને આ શરૂઆત કરી. એટલે મૂળ રૂપે જો કહીએ આપણે તો ભારત વિશ્વગુરુ એ ગૌ માતાના લીધે અને કૃષ્ણના આદર્શ નેતૃત્વના લીધે હતું. અને જે મહાભારત કાળ પછી ધીમે ધીમે વિલય પામે છે, પછી પાછો ઉદ્ભવ થાય છે. ઋષિ બાગવડજી બધા આવે છે, પણ ઉદ્ભવ થાય છે પછી હજારો વર્ષની ગુલામી. એટલે ભારતથી આ ઇન્ડિયા સુધીની સફર છે. મારા શબ્દોને સમજજો, દર્શક મિત્રોને બી કહું છું, એ ભારતથી આ ઇન્ડિયા સુધીની સફર છે. બહુ સરસ વાત કરી. હવે પ્રશ્ન એ થાય છે કે શું અત્યારના સમયની અંદર, આજના સમયની અંદર ભારત ફરીથી પાછું સોને કે ચીડિયા બની શકે, અને બની શકે તો કઈ રીતે, એના વિશે થોડીક માહિતી આપજો. બરાબર. હવે જો આજની સ્થિતિ એવી છે કે આપણે આજથી 25-30 વર્ષ પહેલાં ભારતના લોકો એવું કહેતા ને કે તમારે જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો તમે શાંત જગ્યા પસંદ કરો અને ધ્યાન અવસ્થામાં બેસી જાઓ, તમને જ્ઞાન પ્રાપ્ત થાય. વિદેશ વાળા આપણી મજાક ઉડાવતા, એમ કે ધ્યાનમાં બેવાથી જ્ઞાન થોડું પ્રાપ્ત થાય, તમારે તો લાઇબ્રેરીઓમાં જવું જોઈએ ને હજારો પુસ્તકો વાંચવા જોઈએ ને બધું વાંચવું જોઈએ. આજ યો જ લોકો યોગાનો પ્રચાર કરે છે. બરાબર છે. બરાબર. આ છેલ્લા 20-25 વર્ષનો સમય જુઓ. બરાબર. ઓર્ગેનિક એ શું કહેતા હતા કે આ છાણ મૂત્રથી તમે શું ખેતી કરો? બરાબર છે. નવા પ્રકારનું યુરિયા વાપરો, એ લોકો શું કહે છે, નહીં આ તો ઝેર છે. એકચ્યુઅલી આપણે તો ઓર્ગેનિક ફાર્મિંગ કરવું જોઈએ. હવે આપણે એક એક વૃક્ષોને, એક એક દેવતાઓને, એક એક દેવીઓના એક એક વાહન હોય છે, મેલેડીમાંનો જે બકરો હોય છે. તો આ બધાની પાછળ જે મૂળ ઘટના છે એ છે કે મેલેડીમાંનું વાહન થઈ જાય, બરોબર છે, અને કા બહુચરમાંનો કુકડો થઈ જાય. એટલે લોકો જે પ્રકૃતિની સાયકલ છે ને એને તોડે નહીં, અને લોકો એને પૂજનીય ગણે. પીપળામાં આપણે પિતૃદેવની વાત છે, પિતૃદેવ છે ને ડઝન્ટ મેટર, પછીનો વિષય છે. એના લીધે આપણે પીપળાને ઉજવીએ, તુલસી માતાને ઉજવીએ. તો એ લોકો એવું કહેતા હતા કે આ તો કેવા જંગલી માણસો છે, ઝાડના આ બધાની પૂજા કરે છે, જંગલો સાચવે છે. હવે લોકો શું કહે છે કે નહીં, ગ્લોબલ વોર્મિંગ છે, એટલે હવે આપણે જો આ પૃથ્વીને ટકાવી હોય ને તો આપણે વૃક્ષો વાવવા જોઈએ. તો ભાઈ અમે શું ખોટું કરતા? તમે ટીવીના એના માધ્યમથી અમારું આ નુકસાન જ કર્યું છે. પછી હવે જો આજના સમયમાં જો ભારતીય પહેરવેશ વિદેશમાં પ્રચલિત થયો, જેનો એ વિરોધ કરતા 50 વર્ષ પહેલા. આપણા યોગનો પ્રચાર થયો ને. એના પછી જોજો આપણા ઔષધિઓનો પ્રચાર થયો, હવે કેમિકલ વાળી દવાઓ ઘટવા લાગી. ઘીનો પણ એક્સપોર્ટ ચાલુ છે. એ જ ભારત જે ઘીનું એક્સપોર્ટ કરતું ને, આજે સ્થિતિ એ છે કે આજથી 15 વર્ષ પહેલા બ્રાઝિલના લોકો આપણા ત્યાંથી ગીર ગાયો અને બીજી 3-4 નસલની ગાયો લઈ ગયા. આજે એ લોકો એવું માને છે ડેનમાર્ક એટલે દૂધનો વેપાર કરતો સૌથી મોટો દેશ. એ લોકો બી આજે શું કહે છે, ના ભારતની ગાયોનું દૂધ અને ઘી ખાવું છે, ઉત્તમ છે.
બરોબર છે. પછી વાત કરીએ ન્યુઝીલેન્ડની. ન્યુઝીલેન્ડ બી ડેનમાર્ક પછી બીજા નંબરનો દેશ છે કે જેનો દૂધનો વેપાર છે. તો એક ઘટના છે કે ત્યાંનો એક વ્યક્તિ હતો, ડૉક્ટર, એક સાયન્ટિસ્ટ હતો. એને અલગ અલગ ડૉક્ટરોના રિપોર્ટ ભેગા કર્યા. પછી એને એક બુક લખી, ડેવિલ ઇન ધ મિલ્ક. એનો અર્થ થાય છે કે દૂધમાં રાક્ષસ. એટલે ત્યાં બધી જર્સી ને એચએફ ને ઓસ્ટ્રેલિયન ગાયો છે, બરોબર. તો એને કીધું કે દૂધમાં રાક્ષસ છે, એટલે ત્યાં તો કેસ થઈ ગયો, એને જેલમાં પૂર્યો. એનો આસિસ્ટન્ટ કહે છે કે આપણો સાયન્ટિસ્ટ છે, આ કઈ મૂર્ખો થોડો છે. ઓલા કે આ બધું કરશું તો આપણો દેશ બરબાદ થઈ જશે. દૂધ ઉપર તો આપણો બી દેશની 70% આવક છે ન્યુઝીલેન્ડ. તો આને કહે છે કે તમે કોર્ટમાં કે હું કોર્ટમાં આવું, પણ એક શરતે, તમે બધા બિઝનેસવાળા રહ્યા ને બિઝનેસમેન આખા ન્યુઝીલેન્ડ બધાને બોલાવે ને કહે છે કે આ મારો રિપોર્ટ છે, તમે ચેક કરી લો. રિપોર્ટ જોઈને અચંબામાં પડે છે કે ન્યુઝીલેન્ડમાં મોટા 90% બીમારીનું કારણ જર્સી અને એચએફ ગાયોનું દૂધ છે. ગાય તો ન કહેવાય, જર્સીનું અને એચએફના પ્રાણીઓનું દૂધ છે, અને એનાથી આ બધી બીમારી થાય છે. તો કે હવે આ બંધ કરશું દેશ બરબાદ થશે, કે એ છોડી દો, આપણે એ કરવું નથી. અત્યાર સુધી આપણે ઝેરનો વેપાર કર્યો છે, હવે આપણે અમૃતનો વેપાર કરવાનો. જજ પૂછે તો શું કરી શકાય? તો કે ભારતના નંદીઓને અહીંયા લઈ આવો અને આપણી ગાય સાથે બ્રીડ કરાવો, એટલે આપણી નસલ ધીરે ધીરે ભારતીય નસલ થશે. તમે નહીં માનો, છેલ્લા 10 વર્ષથી ન્યુઝીલેન્ડ, બરોબર છે, આપણા 4 થી 5 નસ્લના નંદી લઈ ગઈ છે. હવે ત્યાં પણ ગીર ગાયો છે, બરોબર છે. ત્યાં પણ આપણી બીજી ગાયોનું નિર્માણ ત્યાં થઈ રહ્યું છે. કાંકરેજ ગાય પણ છે, ત્યાં ઓજણ ગાય પણ છે દક્ષિણ ભારતની, બરોબર. અમેરિકા છેલ્લા 20 વર્ષથી આપણી નસલ પેદા કરે છે. એક વાત કહું તો નવાઈ લાગશે, જેને એ લોકો એમ કહેતા હતા કે તું જનાવરનું મૂત્ર પીવે તો ગાયોને માતા કે આ તો કઈ માણસો છે. એ લોકો ગાયને હગ કરવાના કલાકના $100 કિંમત ચૂકવે. કલાકના હગ કરવાનો ભાવ 7,000-8,000 રૂપિયા. તો હવે ફરીથી ભારત, બરોબર છે, વિશ્વગુરુ તરફ જઈ રહ્યું છે. પણ એની પાછળ મુખ્ય કારણ 2 રહેશે. એક તો જ્ઞાન. આજે આપણા ભારતના ઘણા બધા સાધુ છે, બરાબર. શરૂઆત વિવેકાનંદે કરી. આજ ઘણા બધા ઓશો રજનીશ આવી ગયા, અત્યારે સદગુરુ જગ્ગી વાસુદેવ છે, શ્રી શ્રી રવિશંકર છે, કે જેના અધ્યાત્મના જ વિદેશના લોકો સ્વીકારે છે કે અમે તો સંભોગથી પણ થાકી ગયા અને વિલાસથી પણ થાકી, અમારે તો શાંતિ જોઈએ. તો કે શાંતિ માટે શું? તો કે હિન્દુ ધર્મ અપનાવો, ભારતીય સંસ્કૃતિને અનુરૂપ થાવ. આજે ઇસ્કોનના મંદિરની અંદર વિદેશની આપણી છોકરીઓ સ્કર્ટ ઉપર આવી અને ત્યાંની સાડી પહેરીને ગૌરવ અનુભવે. મથુરા ગોકુળમાં તમે ક્યારેક જાઓ, એ વિદેશની રશિયન સ્ત્રીઓ ગૌ માતાની અદ્ભુત સેવા કરે અને કૃષ્ણના એવા ભજન સાડી પહેરીને ગાય છે, એને વાંધો નથી. આપણા અત્યારે ઘરની સ્ત્રીને જો સાડી પહેરવાનું કહે તો કે નહીં, એકચ્યુઅલી આ તો ઓલ્ડ ફેશન છે. આ ઓલ્ડ ફેશન નથી, તમારી મૂર્ખતા છે અને આ સંસ્કૃતિ ઉપર કલંક છે, બરોબર છે. બીજી વસ્તુ, હું કોઈ અત્યારના પહેરવેશનો વિરોધી નથી, સમય પ્રમાણે બધું બરોબર છે, પણ આપણા ધાર્મિક તહેવાર હોય કે આપણા સામાજિક રીત રિવાજો હોય ત્યારે આપણે આપણી માન્યતા પ્રમાણે ચાલવું જોઈએ. હવે આ ભારત ફરીથી ઇતિહાસ કહેવાય ને કે પરિવર્તન સંસારનો નિયમ છે, એટલે ફરી ઘીનું મહત્વ વધ્યું છે, ફરી ગાયનું મહત્વ વધ્યું છે, ફરી પાછા ઓર્ગેનિક મરી મસાલાનું મહત્વ, ખેતીનું મહત્વ. ખેડૂત મિત્રનો કોઈ આવનારા 5 થી 7 વર્ષમાં ખેતીનો બહુ મોટો જમાનો આવશે, એટલે કષ્ટી કરી લેજો, દેવું કરી લેજો, પણ જમીન ન ઓછી કરતા. બરાબર છે. અત્યારે અને ખેડૂતો સુધી આ માર્ગદર્શન અચૂકથી ફેલાવજો, જેથી એ ધીમે ધીમે ગાયો પડવાની શરૂઆત કરે, બરોબર છે. હા, હવે જે આપણા ભારત દેશને, મતલબ જે ભારતથી ઇન્ડિયાનું જે પતન છે ને, એના ઉપર ચર્ચા કરીએ. તો આપણા ભારતમાં જે અત્યારે તમે આ કોરોનાનો જે સમય ગયો ને, એ કોરોનાના સમયની અંદર લોકોએ, વિશ્વ એવું માની ગયું કે ભારતીય લોકોનો જે હ્યુમન પાવર છે ને, બોડી એટલો જોરદાર છે, કોરોનાની અસર ન થઈ. ગંદકીવાળો દેશ, લોકો માને નહીં, ડિસિપ્લિનમાં ન રહે, કાયદા ઢીલા, પણ છતાં પણ ભારતના લોકોમાં કોરોનાની અસર ઓછી છે. એટલે કે ઇમ્યુનિટી બુસ્ટર પાવર જોરદાર છે. એની પાછળનું કારણ છે આપણો પ્રાદેશિક ખોરાક, આપણી સુવાની પદ્ધતિ. ડૉક્ટરો હમણાં કહેતા છે કે ડાબા પડખે સુવાથી ખોરાકનું પાચન થઈ જાય. આપણા ગામના ભાભલાઓ જુઓ તમે, ડાબા પડખે જ હુવે બપોરે. એને ક્યારે ખાવું ક્યારે ન ખાવું નીચે ઢીચણિયા રાખતા કે ભાઈ હળવો ખોરાક છે, ખીચડી કરી તો ચંદ્રનાડી એક્ટિવ કરો, ભારે ખોરાક છે બીજી બાજુ ઢીચણી મૂકે, સૂર્યનાડી એક્ટિવ કરો. આટલા વૈજ્ઞાનિક માસ્ટર હતા. તમારા દાદા દાદી ઘરે હોય તો વખત પગે લાગી જજો, એ બહુ મોટા સાયન્ટિસ્ટો જ છે. બસ એને સાયન્સની ભાષા નથી ખબર, એની દેશી પદ્ધતિમાં છે, ઉચ્ચ ક્વોલિટીના સાયન્ટિસ્ટ છે. હવે જે પહેલો હુણોને બધાનો હુમલો થયો ને, ત્યારે તો ભારતને બહુ મોટી તકલીફ નથી પડી, પણ એના પછી જે તકલીફ પડી મોગલોમાં, અને એના પછી તકલીફ પડી અંગ્રેજોમાં. મોગલોએ શું છે, આપણી જે કાંઈ
મંદિરો હતા એની પાછળનું એન્જિનિયરિંગ હતું, તો આ લોકો બુધ પરસ કરી અને 700-800 વર્ષ સુધી આપણા ઉપર બળાત્કાર લૂંટ સિવાય કઈ કર્યું નથી. બરાબર આ ઇતિહાસમાં ભલે મહાન બતાવે અકબર, ઔરંગઝેબ બધા, પણ એ લૂંટારો વિશેષ કાંઈ નથી. બરાબર બ્રેન વોશ સાયકો કિલર હતા આજની ભાષામાં કહું તો, કે એના સિવાયનું બીજું સત્ય સ્વીકાર કરવા તૈયાર હતા. હવે એ લોકોનો આપણા ભારતને નુકસાન કર્યું. પછી અંગ્રેજો આવ્યા ને, એટલે અંગ્રેજોમાં ઘણા બધા લોકો છે ને આપણા ભારતમાં 20-25 વર્ષ પ્રવાસ કર્યો અંગ્રેજો. એમાં એક વ્યક્તિએ કીધું કે કેવડું આ જે વાત કરું છું ને, એ ક્યારેક કોઈને આમાંથી કોઈ જિજ્ઞાસ હોય ને એને જો વાંચવા હોય તો મને કહેજો, હું PDF ફાઇલ પણ તમને આપીશ. હું જે અત્યારે વાત કરું છું એ અંગ્રેજોએ પોતાના લંડનની અંદર, બરોબર છે, પોતાની જે વિધાનસભા હોય ને ત્યાંની અંદરના મૂકેલા પ્રમાણપત્રો છે. અને આજે ઇતિહાસ લખેલો છે ને ભારતનો, બરોબર છે, એ આપણો લખેલો નથી, અંગ્રેજ દ્વારા લખેલો છે. 18મી સદીની આસપાસ અંગ્રેજ એવું કહે છે કે વિશ્વની અંદર 100 રૂપિયાની જો પ્રોડક્ટ વેચાતી હોય ને તો 50 રૂપિયાની પ્રોડક્ટ ભારતની છે. એટલે વિશ્વના 100% વેપારમાં 50% વેપાર ભારતનો છે. બીજું, વિદેશમાં જો વેચાતી વસ્તુઓ 100 રૂપિયાથી વધારેની જાય, એક્સપોર્ટ જેને કહીએ આપણે, એમાંથી 44% એક્સપોર્ટ ભારતનો છે. આજે એક્સપોર્ટ 5%ની આસપાસ છે, બાકી નથી ખબર મને, પણ 5%ની આસપાસ. બરોબર છે, તો 44% એક્સપોર્ટ વાળું ભારત ગુલામીમાં હતું તોય હતું. પછી જ્યારે અંગ્રેજો એની પાર્લામેન્ટની અંદર કહે છે કે ભારતની અંદર એક બાબત અમે અદ્ભુત જોઈ. તો કે શું જોઈ તમે? તો કે જો આપણે ભારતને ગુલામ કરવું હોય ને ભારતનું જો ગુલામમાંથી આપણે એના જોડેથી આપણે ખજાનો હજારો જો લૂંટવો હોય અને આપણે અંગ્રેજોનો જો વિકાસ કરવો હોય અને વિશ્વગુરુ જો આપણે થવું હોય, આર્થિક રીતે વિશ્વ પર રાજ કરવું હોય, તો ભારતના લોકોમાં બીમારી નથી, બહુ ઓછી બીમારી છે. એટલે પાર્લામેન્ટમાં પૂછે છે એનું કારણ શું? અંગ્રેજ જવાબ આપે છે કે મેં આખા ભારત વર્ષનો પ્રવાસ કર્યો તો એ લોકોની બીમારી નથી આવતી, એના માટે એ લોકોના 3 ચક્ર છે. આ સુદર્શન ચક્રની વાત નથી કરતો, બીમારી ના આવે એના 3 ચક્રો. તો કે કયા? તો કે સૌથી પહેલા એ લોકોમાં આંગણું હોય છે કે આગળ ફળિયું. હવે તમે જોજો વિદેશમાં ક્યાં ફળિયાની સિસ્ટમ જ નથી, આપણે જે ગામડામાં છે. તો આપણા ભારતમાં ફળિયું ખાલી બેહવા માટે નથી. એ ફળિયામાં કે એની ગૌ માતા રહે છે, ગાયને માતા માને છે, એ ગૌ માતા રહે છે. હવે ગૌ માતા જે 24 કલાક ઓક્સિજન લેતો જીવ છે અને પોઝિટિવ વાઇબ્રેશન છોડે છે, એનાથી કોરોનાથી લઈ કોઈ વાયરસ અંદર આવતા નથી. બોલો કે અદ્ભુત. કે બીજું કારણ, તો એના ઘરની આગળ છે ને જેવા પગથિયા ઉતરો ને ડેલી એટલે તુલસી છે, અને ત્યાંની સ્ત્રીઓ એને માતા તરીકે પૂજા કરે છે અને એના ધામધૂમથી વિવાહ પણ કરે છે કૃષ્ણ સાથે. તો કેમ? તો કે એના ડાયામીટરમાં કોઈ જીવજંતુ કે વાયરસ એની પ્રજનન શક્તિનો નાશ કરે છે, એની ફેલાવો કરી શકતો નથી. કે ત્રીજું એમનું રસોઈ ઘર છે. હકીકતમાં જો અંગ્રેજો આપણે એમ સમજતા હતા કે આપણે ખરેખર બુદ્ધિશાળી છીએ, તો આપણે મૂર્ખા છીએ. ખરેખર ખાવાનું કઈ રીતે બનાવવું ને કેવું ખાવું જોઈએ, ઋતુ પ્રમાણે ખાવું જોઈએ, વાર પ્રમાણે ખાવું જોઈએ, શરીરમાં ઉંમર કેવડી છે એના પ્રમાણે શું ખાવું જોઈએ, ગર્ભાવસ્થામાં શું ખાવું જોઈએ, વૃદ્ધાવસ્થામાં શું ખાવું જોઈએ, બાળકોએ શું ખાવું જોઈએ, બધી વસ્તુ આજે એના ઉપર સાયન્સ છે. આ અંગ્રેજ કહે છે, હું નથી કહેતો, હું તો એને ખાલી વાચા આપું છું. તો કે એનું એ લોકોનું સાયન્સ છે ને, એના ઘરની અંદર જે વઘાર માટે જે આપણે રઈ વાપરીએ, મેથી વાપરીએ, એ બધી જડીબુટીઓ છે કે આમાંથી ગેસ થાય એવું છે તો હિંગ નાખી દો, જીરું એનું પાચન કરે, ખાઈને પાણી ન પીવું, ડાબા પર કે શું. એટલે આ 3 ચક્રો જો આપણે ભારત ઉપર રાજ કરવું હશે, 3 ચક્રો તોડવા પડશે. બીજું કે ભારતની સમૃદ્ધિનું બીજું કારણ છે ગાય. એક તો કે આ ખોરાક, બરાબર, ગાયનો ખોરાક એ લોકો ખાય છે. તો અંગ્રેજ પૂછે છે ગાયને માતા શું કામ કહે છે? તો કે એનું કારણ કહું કે ગાયના એક તો પોતાની રક્ષા કરે છે, એટલે બીજું એના ગોબરના એના એ લોકો રૂમ તૈયાર કરે છે, એમાં જેમાં ઠંડી પણ નથી લાગતી ને ગરમી પણ નથી લાગતી, ટેમ્પરેચર જળવાઈ રહે છે. એટલે કે એ માતા એટલા માટે કે છે પહેલા તો એની સુરક્ષા કરી, પછી આયુર્વેદ રીતે પોતાના શરીરને શ્રેષ્ઠ કરવા ગાયના પંચગવ્યોનું સેવન કરે છે, દૂધ, દહીં, માખણ, ઘી, ગૌમૂત્ર, ગોબર. તો કે એનું સેવન કરે છે. તો કે પછી તો કે એને ખોરાક પણ ગાય માતા આપે છે, અને એના ગોબરનો એ લોકો, આપણે તો રસાયણનો ઉપયોગ કરીએ, એ લોકો રસાયણનો ઉપયોગ નથી કરતા, તો એ લોકો ગોબરને નાખે છે અને સારામાં સારો પાક પકવે છે, અને શુદ્ધ પૌષ્ટિક પાક પકવે છે, એટલે કે પ્રાકૃતિક ખેતી કરે છે. એટલે આપણે તો ભારતને લૂંટવું હોય તો ચક્રને તોડવા પડે. હવે ધીમે ધીમે આ લોકોના ષડયંત્ર ચાલુ છે. હવે આપણી જે ડેરી ઉદ્યોગ છે ને, એની સ્થાપના કુરિયને કરી છે, અંગ્રેજ હતો. એને શું નક્કી કર્યું ખબર છે? કે જાડો માણસ જ તાકાતવર હોય, પાતળો ન હોય. એવું બને ખરું? ન બને. મતલબ ફેટ જાડું કોનું હોય? ભેંસનું. એટલે ફેટ જેટલા વધારે, બરોબર છે, ફેટ જેટલા વધારે એટલું દૂધનો ભાવ વધારે. ડેરી સિસ્ટમ હતી નહીં, તો ગાયના ફેટ તો સામાન્ય રીતે ઓછા હોય,
પણ એની ગુણવત્તા ચકાસવામાં નથી આવતી, જાડાઈ ચકાસવામાં. જાડાઈ ચકાસવામાં આવે. એટલે લોકો શું કર્યું, ગાયને છોડી ભેંસ તરફ આગળ વધ્યા. હા હવે ગાય છોડી એટલે ગોબર નાખવાનો પ્રશ્ન, ઉત્પાદન ઘટ્યું હા. તો કે યુરિયા ખાતર લો. હા હવે યુરિયા ખાતર આ લોકોએ શરૂઆત કરી તો બીમારી નથી આવતી શરૂઆતમાં, કેમ કે જમીન તો વર્ષોથી ગૌમૂત્ર અને ગોબરથી પવિત્ર હતી. કોઈ બીમારી જો નથી આવતી તો કે આ લોકોએ નક્કી કર્યું કે આ ખેડૂતો એટલા હોશિયાર છે કે એના શેઢા ઉપર ઝાડવા વાવે છે. એ ઝાડવામાં પશુ પક્ષીઓ બધા પક્ષીઓ બેસે છે. હવે 90% પક્ષી છે ને માંસાહારી છે, એટલે પાકમાં રોગ આવે છે હા. ખાઈ પણ આ બધા એને ખાઈ જાય છે. તો કે હવે તો કે ઝાડવા કપાળે ધીમે ધીમે ઝાડવા કાપ્યા. જાય. હવે રોગ આવ્યો ને આવ્યો. એટલે એના માટે પેસ્ટિસાઇડ ચાલુ છે. બરાબર છે. એટલે ખેડૂત હજી નવરો તો પછી ખેડૂતને કે જલ્દી ઉત્પાદન તો હાઇબ્રિડ બી રાખો. હાઇબ્રિડ. હાઇબ્રિડ બી ઓર બીમારી પેદા કરી, એટલે ધીમે ધીમે હાઇબ્રિડ બિયારણ આવ્યું. એટલે જે આપણા 3 ચક્રો હતા ને, પછી તો પીઝા અને બર્ગરમાં બાકીની સંસ્કૃતિ ખતમ થઈ. ખતમ થઈ ગયું. બરાબર. બાકીનું જે વિનાશ થયો ને, મહાવિનાશ, હા. એ ટીવીના માધ્યમથી થયો. કે ત્યાંની સ્ત્રી, તમે એક વિવેકાનંદનું ઉદાહરણ લો. વિવેકાનંદ એક સ્ત્રી પૂછે છે લંડનની અંદર કે તમારા ઘરની માતા દીકરીઓ કોઈની સાથે હાથ કેમ નથી મિલાવતી? હા. તો કે તમારી જે રાણી એલિઝાબેથ છે કોઈની સાથે હાથ મિલાવ કે ન મિલાવે ને તો રાણી છે. તો કે અમારે બધી મહાલક્ષ્મી છે, હા. અમારી એક એક સ્ત્રીઓ છે ને એ બધી રાણીઓ છે, એ કોઈના સાથે હાથ ન મિલાવે. બરાબર છે. બરાબર છે. તો કે એ જે સ્ત્રીઓ છે એના જો સંસ્કાર હવે દૂર કરવા હોય અને એના ગામડામાંથી સિટીમાં લાવશું તો ગાયો નાશ પામશે. બરાબર છે. તો પછી આ એને કહે છે ને મિસ યુનિવર્સ, મિસ ઇન્ડિયા, હા. ટીવી ચેનલના માધ્યમથી સાસુ વહુના ઝઘડા એકતા કપૂરના નામે, હા. આ બધું ધીમે 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 ચાલુ કર્યું. પછી એ લોકોએ નક્કી કર્યું કે આ ભારત તો પાછું ઊભું થઈ જશે, 1000 વર્ષથી નાશ નથી થયો કે. હા. તો કે હવે એના શિક્ષણમાં ફેરફાર કરો. ઓહો. બરાબર. તો આપણા શિક્ષણનો જે કાંઈ કાયદા બનાવ્યા ને એ અંગ્રેજે બનાવ્યા. બરાબર. અને એના પિતાને પત્ર લખે છે બ્રિટિશ પાર્લામેન્ટમાં પિતાને, હા. કે પાર્લામેન્ટને કહે છે કે રાણી એલિઝાબેથને જણાવજો કે મેં ભારતની શિક્ષણ પદ્ધતિ હા. એવી બનાવી છે કે એમાં ભણવાવાળો વ્યક્તિ ભારતીય છે પણ મગજથી અંગ્રેજ હશે. ઓહો. કેમ કે અંગ્રેજે એવું ષડયંત્ર નક્કી કર્યું હતું કે ભારતમાં આપણે રહ્યા વગર પણ ભારત 1000 વર્ષ ગુલામ રહેવું જોઈએ. બરાબર. માનસિક, શારીરિક, સંસ્કારિક બધી રીતે. અને આજે આપણે છીએ. છે. બરાબર છે. કડવું સત્ય છે પણ સત્ય છે. હા. તો આ બધામાંથી છેલ્લા જે 15 વર્ષનો સમય છે ને, એ બધામાંથી હવે આપણે દૂર થતા ગયા છીએ. આ ધીરે ધીરે. ઇવન આપણા મફત એ વખતે તમે 1990માં તમને ખ્યાલ હોય તો આપણી રામાયણ મહાભારત ટીવી સિરિયલમાં આવતી, હા. તો એક એડવર્ટાઇઝ આવતી વખત કોલગેટની. હા. શું એડવર્ટાઇઝમાં કહેતા? अभी यह नीम और नमक से दातुन कर रहे हो क्या? हम्म। ये पुराने जमाने की चीज छोड़िए, नए जमाने का कोलगेट लीजिए. हाँ। ये कोलगेट आज एडवर्टाइज में શું કહે છે ખબર છે? इस टूथपेस्ट में नीम है, इस टूथपेस्ट में नमक है. તો સાલું મૂર્ખું કોણ? આપણે જ ને. બરાબર છે. મફતમાં હતું. હા. મફતમાં હતું. આ ગલકું ગાયલું આપણે. હા. તો આ ધીમે ધીમે જે આ તો હું બહુ ટૂંકમાં વાત કરું છું. હા. જો ભારતનું પતન આપણે જો ચર્ચા કરવી હોય ને તો આના ઉપર વિસ્તૃત 8-10 કલાકની ચર્ચા થઈ શકે એમ છે. પણ હું મેન મુદ્દા લઉં છું. મેન તો આ રીતે ધીમે ધીમે ભારતનું પતન થયું. અને એ પતન પછી આ છેલ્લા 15 વર્ષના જે ભારતીય યુવાનોની જાગૃતિ જોઈ અને જે છાતી ગદગદ થાય છે અને જે આનંદ આવે છે કે નહીં, આજ મેં ઘણા બધા, હું બી તમારા જે મોબાઈલમાં રીલ્સને જોઉં છું, આપણા ઘણા બધા યુવાનો તમે જો વાર તહેવાર ઉપર સરસ મજાની ધોતી કુર્તા પહેરીને મોલની અંદર આંટો મારવા જાય હા. કે ગર્વથી કહો અમે હિન્દુ છે. આમ હિન્દુ છે. તો ધીમે ધીમે ભારત પાછી એ ખાડામાંથી ધીમે ધીમે વિશ્વગુરુ તરફ અગ્રેસર થઈ રહ્યું છે. અને ભવિષ્યમાં થશે, કેમ કે ભારતીય છે ને ભારતીયના નાતે ભારત આગળ વધે એ જ અમારી કામના છે. કેમ કે અમારા માટે રાષ્ટ્ર પ્રથમ છે ને ધર્મ પછી છે, અને રાષ્ટ્રની રક્ષા કરવી એ અમારો ધર્મ છે. પ્રથમ ધર્મ છે. નમો નારાયણ. ક્યાંક ને ક્યાંક જે છે એ આપણી અંદર એ પુરાતન જ્ઞાન જે છે, પુરાતન તત્વ જે છે એ પીડ્યું છે, અને એને બહાર લાવવાનું કામ જે છે આવા સાધુ સંતો અને મહંતો કરતા હોય છે. ખૂબ ખૂબ આપનો આભાર. જય હિન્દ, જય ભારત.